વિડીયોની પરમિટ છે ને શંકરભાઈ? હા લે હા પૂછું કરા. હા બસ મિત્રો બાર હોય તો મને પૂછવું ના પડે કોઈને. આજે આપણે સૌ પૂછવું પડે બાર હોય. સમાજના નવ નિર્માણ માટે આપણે બધા એકત્રિત થયા છીએ. અહીંયા બધા આપણે એક જ ચાદર, સમાજની જે ચાદર છે, અહીંયા સમાજના હિત સિવાયની બીજી કોઈ વાત નથી. અહીંયા આપણે જે દિવાળીથી જે વાત આપણી ચાલુ થઈ, દિવાળી સ્નેહ મિલનથી, એ પછી તબક્કાવાર અનેક આપણી બેઠકો થઈ, તાલુકાઓ જોડે થઈ, જિલ્લાઓ જોડે થઈ, આપણા અમદાવાદના તમામ પ્રકારના વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે વાત થઈ, સામાજિક ક્ષેત્રના આગેવાનો સાથે વાત થઈ, અને બધી નું જે અર્થ નીકળી કરીને, ધારો કે ભાઈ 3-7 ગામડી અને જે તાલુકો છે પાલન, એ લોકોએ પણ એમની આપણા જેવી જે ટીમ બનાવી દીધી. એવી જ રીતે પાટણ શહેર છે, પાટણે પણ એમના તમામ મોહલ્લાઓ અને આજુબાજુના ગામડાઓ સહિત એમની રચના કરી દીધી. વિશેષતઃ 3 લાખ કરતા પણ વધુ આબાદી વાળું અમદાવાદ શહેર અને 150 કરતા વધારે ક્લસ્ટર વાળું આપણું જે અમદાવાદ શહેર છે, એને સ્કૂટીની કરી, એને મોહલ્લાઓથી લઈ કરીને, વિસ્તારથી લઈ કરીને, એને ઝોનમાં કન્વર્ટ કરીને જે સમાજના અનેક પ્રકારના વિકાસલક્ષી કામ, એમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ આવી જાય, સામાજિક પ્રવૃત્તિ આવી જાય, આપણા રૂઢિઓ, પરંપરા, કુરિવાજો એ પણ આવી જાય, આપણા જેટલા બી માંગ બંધુઓ છે, સરકારની જે યોજનાઓ છે, એ શૈક્ષણિક યોજનાઓ છે, અને રાજકીય રીતે પણ આ સમાજને આપણે કેવી રીતે મેચ સીમા લઈ જઈએ, આવું બહુઆયામી આઈડિયોલોજી સાથે અનેક પ્રકારના જૂથો, ટોળામાં અને સંસ્થામાં વેચાયેલો આ સમૂહ, એને આપણે સામાજિક લેવલે આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત આપણે સમન્વય સાધી કરી અને કોમન મિનિમમ